वंदे मातरम बाळको। आजनो आपणो विषय छे हिंदी। हिंदी अंदर बाळको आज आपणे व्यंजन जसे जग, जग एटले जग अने जसे झंडा, झंडा एटले झंडो। ए आज हूँ तमने शीखवाड़ीश। पण बाळको तमे आगळना विडियोनी अंदर कसे कमल, कमल एटले कमळ, खसे खरगोश, खरगोश एटले ससलू, घसे गणपति, गणपति एटले गणपति, घसे घर, घर एटले घर, जसे चटाई, चटाई एटले छेत्रंजी, छसे छत्री, छत्री एटले छत्री। तो तमे बाळको व्यंजन क थी 6 सुधी तमे शीखी गया छो। तो आज आपणे कया व्यंजन शीखवाना छे तो के जसे जग, जग एटले जग अने जसे झंडा, झंडा एटले झंडा। अने बाळको जो तमारे ए जोवुं होय के आ जसे जग एटले तमारे जे ओलो जमरूखनो जो आवे ने ई छे ने जसे झंडा, झंडा एटले झंडो। ए कयो छे जोबलानो जो। ए तमारे आज हूँ तमने आज हिंदीनी अंदर शीखवाड़ीश। पण बाळको ए पहेला तमने बधाने क थी 6 सुधीनी अंदर बधाने हिंदी कलम लखता आवडी गयुं? वेरी गुड। तो बधाए सरस अक्षरे लख्युं छे ने? खूब सरस। तो बाळको हवे आज तमारे नवुं जे शीखवानुं छे जसे जग अने जसे झंडा। ए तो साव सहेલું छे, तमने बधाने आवडी जशे ने आगळ जे तमे शीख्या ते पण सहेલું, એટલા માટે જ તમને બધાને આવડે ને। અને બાળકો બીજું એ કે તમને બધાને ઓનલાઈન ભણવું તો ગમે છે, પણ તમને બધાને તમારો હિન્દી વિષય નવો છે તે ગમે છે? સરસ। તમને બધાને હિન્દીની અંદર ભણવાની મજા આવે છે? વેરી ગુડ। તો ચાલો બાળકો આપણે અહીંયા શું લખીશું? જશે જગ, જગ એટલે જગ। તો જો અહીંયા ટીચરે મોટો જ લખ્યો છે। જશે જગ, જગ એટલે જગ। આવી રીતે તમારે લખવાનું છે। તો ચાલો આપણે અહીંયા લખીશું જશે જગ, જગ એટલે જગ, જશે જગ, જગ એટલે જગ, જશે જગ, જગ એટલે જગ, જશે જગ, જગ એટલે જગ। પછી બાળકો આપણે ક્યાં લખીશું? તો કે નીચેની લાઈનની અંદર લખીએ જશે જગ, જગ એટલે જગ, 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 જશે જગ, જગ એટલે જગ। પછી બાળકો આપણે નીચેની લાઈનમાં લખીશું જશે જગ, જગ એટલે જગ, 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 જશે જગ, જગ એટલે જગ। પછી આપણે નીચે લખીએ જશે જગ, જગ એટલે જગ, જશે જગ, જગ એટલે જગ, જશે જગ, જગ એટલે જગ, જશે જગ, જગ એટલે જગ,
से जग, जग एटले जग, 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 से जग, जग एटले जग। तो बाळका तो जो से जग, जग एटले जग तमने बधाने साव सहेलो लागे छे ने? सरस। तो चालो बाळको आपणे ए ज रीते नीचे लखीए। जो से जग, जग एटले जग, 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 जो से जग, जग एटले जग। पछी नीचे लखीशुं जो से जग, जग एटले जग, 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 जो से जग, जग एटले जग। बाळको पछी आपणे नीचेनी लाइनमां लखीशुं जो से जग, जग एटले जग, 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 जो से जग, जग एटले जग। पछी नीचे लखीए जो से जग, जग एटले जग, 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 जो से जग, जग एटले जग। पछी नीचे लखीशुं जो से जग, जग एटले जग, 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 जो से जग, जग एटले जग। पछी बाळको आपणे नीचेनी लाइनमां लखीशुं जो से जग, जग एटले जग, 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 जो से जग, जग एटले जग। पछी नीचेनी लाइनमां लखीए जो से जग, जग एटले जग, 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 जो से
જશે જો, જોગ એટલે જો. ચાલો આપણે એ નીચે લખીશું જોશે જોગ, જોગ એટલે જોગ, 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 જોશે જોગ, જોગ એટલે જોગ. તો બાળકો આપણે સરસ આખા પેજની અંદર શું લખ્યું છે તો કે જોશે જોગ, જોગ એટલે જોગ. તો બાળકો તમને બધાને આવું લખતા આવડે ને, જોશે જોગ, જોગ એટલે જોગ. તો ચાલો બાળકો આપણે આગળના પેજની અંદર લખીએ જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. બાળકો તો હવે આપણે આજે શું શીખવાનું છે જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. તો જો આ તો સાવ સહેલું છે, તમને બધાને આવડી જાય ને. તો ચાલો બાળકો આપણે અહીંયા જો ટીચરે લખ્યું છે જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. તો ચાલો બાળકો આપણે અહીંયા લખીએ જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. પછી આપણે નીચે લખીશું કે બાજુમાં લખવું છે, ક્યાં લખવું છે? સરસ, પહેલા બાજુમાં લખવું છે. વેરી ગુડ. તો ચાલો આપણે બાજુમાં લખીએ જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો, જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો, જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. પછી આપણે નીચે લખીશું જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો, 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 જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. પછી આપણે બાળકો નીચે લખીશું જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો, જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો, જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો, જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. પછી આપણે બાળકો નીચે લખીએ. અહીંયા બાજુમાં એક આવશે ને, તો ચાલો બાજુમાં લખીશું જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. પછી બાળકો આપણે નીચે લખીશું જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો, 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 જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. પછી આપણે નીચે લખીશું બાજુમાં લખીએ જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. પછી આપણે નીચે લખીશું જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો, જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો, જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો, જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. પછી બાળકો આપણે નીચે લખીશું આપણે બાજુમાં લખીએ જોશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. પછી નીચે લખીએ જોશે ઝંડા,
झंडा એટલે ઝંડો ઝ સે ઝંડા ઝંડા 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 એટલે ઝંડો પછી આપણે નીચે લખીશું ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો 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 પછી બાળકો આપણે નીચે લખીશું ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો 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 પછી આપણે બાજુમાં લખીએ ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો પછી નીચે લખીશું ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો 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 પછી આપણે નીચે લખીએ ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો 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 પછી બાજુમાં લખીશું ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો પછી બાળકો આપણે નીચેની લાઈનમાં લખીએ ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો 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 પછી બાજુમાં લખીશું ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો પછી બાળકો આપણે નીચે લખીએ ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો 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 પછી આપણે બાળકો નીચે લખીશું ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો 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 પછી બાળકો આપણે નીચેની લાઈનમાં લખીશું ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો ઝ સે ઝંડા ઝંડા એટલે ઝંડો
ઝ ઝંડા, ઝંડા એટલે ઝંડો, ઝંડા, ઝંડા એટલે ઝંડો. તો બાળકો આપણે સરસ આખા પેજની અંદર શું લખ્યું છે તો કે ઝંડા, ઝંડા એટલે ઝંડો. બાળકો તમને બધાને જશે જગ, જગ એટલે જગ, અને જશે ઝંડા, ઝંડા એટલે ઝંડો. તો તમને બધાને આવી રીતે લખતા આવડશે ને? તો સરસ બાળકો, આવતા વિડીયોની અંદર હું તમને કંઈક નવું શીખવાડીશ. વંદે માતરમ બાળકો.